लिखू छे कि हरि तारा नाम छे हजार, क्या नाम है लखवी कंकोत्री। हरि तारा नाम छे हजार, क्या नाम है लखवी कंकोत्री। हरि तारा नाम छे हजार, क्या नाम लखवी कंकोत्री। श्याम कहे, कोई तने राम कहे, कोई राधे श्याम कहे। कोई कहे नंदना किशोर, श्यामा लखवी कंकोत्री। અને આ બાજુ ગર્ગાચાર્યજીએ એમના મોટા ભાઈ એવા બલરામજીનું પણ નામ પડ્યું છે। બોલે શ્રી બલરામજી મહારાજની જય। એટલે નંદ બાબાને કહે છે કે આ તમારા દીકરાની અંદર જેને પ્રીતિ થશે ને એને માયામાં પરાભવ નહીં થાય। પરમાત્માને બલરામજી ધીરે ધીરે મોટા થવા લાગ્યા। જેમ મોટા થતા ગયા વધુ વધુ નામ થતા ગયા। હરિ તારા નામ છે हजार, क्या नाम लखवी कंकोत्री। ધીરે ધીરે મોટા થવા લાગ્યા। ગોઠણિયા પર ચાલતા થયા। પગમાં ઝાંઝર પહેરેલા। ઝાંઝરીનો છમ છમ અવાજ આવે। કૃષ્ણ પરમાત્મા દાંત જ કાઢ્યા કરે અને કાનુડો કેવડો હતો રે, કાનુડો નામનો હતો રે। કાનુડો કેવડો હતો રે, કાનુડો નામનો હતો રે। અને આ બાજુ કૃષ્ણ પરમાત્મા ગોઠણિયા પર ચાલતા થયા અને કૃષ્ણ પરમાત્મા કાંઈક આપણે ઊભું થવું હોય ને નાના બાળકને તો કાંઈક પકડવાનો આધાર જોઈએ। એટલે કૃષ્ણ પરમાત્માને વાલું હોય તો એ ગાય માતા છે, ગાય માતા। અને એને ગાય માતાનું પૂંછડું પકડી, વાછડાનું પૂંછડું પકડી અને ઊભા થતા અને પછી ચાલતા શીખે છે। અને વાછડાનું પૂંછડું પકડીને ઊભા થાય અને વાછડો ભાગે અને એની પાછળ કૃષ્ણ પરમાત્મા ઢસડાતા ભાગે, ઢસડાતા જાય। અને આ બધું ગોપીઓ દાંત કાઢી અને લોથપોથ થઈ ગઈ। અને ગોપીઓને દાંત કાઢતા જોઈએ કૃષ્ણ પરમાત્મા ખડખડાટ રસવા લાગ્યા। અને ગોપીઓ કહેવા લાગી કે ઢસડાય છે તો આને રડવું તો આવતું જ નથી। અને ત્યારે ભાગવતમાં લખ્યું છે કે કાનુડો ખડખડાટ હસે છે અને કૃષ્ણ પરમાત્માને એની અંદર રડવાનું આવતું જ નથી। રડવાનું એની ડિક્શનરીમાં લખ્યું જ નથી ક્યાંય। પરમાત્મા એમ કે રડવાનું મારે થોડું હોય, આપણે દાંત કાઢતા નો રે। બરાબર કૃષ્ણ પરમાત્મા ઉભા ચાલતા થયા। ખૂબ એને મિત્રો બનાવ્યા છે અને એને
મિત્રોના લીધે પણ એટલા માટે એને મિત્રોને ગોવાળિયાને પણ એને એની મિત્રતાની સાથે જ અંગતની જેમ જ રાખ્યા છે.